સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ 6 મહિના પહેલાં સુરત શહેરમાં રહેતા અને સાયકલ રિપેરિંગનું કામ કરતા યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરિણીતાએ 5 વર્ષની બાળકી છે, જેની ઉપર આરોપી સાવકા પિતાએ 3 મહિના દાનત બગાડી હતી. અવારનવાર બાળકી સાથે શારીરિક છેડતી કરતો હતો. એટલું જ નહીં, બળાત્કાર ગુજારી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. માસૂમ બાળકીએ આ અંગે માતાને જાણ કરી હતી. આખરે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે પિતાની ધરપકડ કરી હતી. પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પરિણીતાએ વડોદ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. 6 મહિના પહેલાં તેણે લગ્ન કર્યા હતા. પરિણીતાએ તેની 5 વર્ષીય બાળકી સાથે બીજા પતિ સાથે રહેતી હતી, પરંતુ આરોપીએ 5 વર્ષની બાળકી ઉપર પોતાની દાનત બગાડી હતી. બાળકીને નહાવાના બહાને લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે બાળકીએ રડતા રડતા પોતાની માતાને જાણ કરી હતી અને સાવકા પિતાની કરતૂત જ સામે આવી હતી. પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે સાયકલ રિપેરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે.